આજે એક એવી ખેતીની વાત કરવી છે જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતો માટે સોનાની ખાણ સમાન છે. ખાદ્ય અને ઔષધીય કંદમૂળને સુપરફૂડ અને સુપર આવકનો સ્ત્રોત ગણવામાં આવે છે, જેનું નામ છે ઝિપ્ટો. તેને પ્યુરેરિયા ટ્યુબેરોસા, વિકારી કંદ, ભૂઈ હોકલો, સ્વદિષ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં શુક્રવર્ધક, બળવર્ધક, દૂધવર્ધક, હૃદય રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેથી ઝંડુ, ડાબર, પતંજલિ સહિતની આયુર્વેદિક કંપનીઓમાં તેની ડિમાન્ડ હંમેશા રહે છે. સાથે જ સ્થાનિક હર્બલ માર્કેટ અને વિદેશમાં નિકાસ કરી વધુ આવક મેળવી શકાય છે. 1 હેક્ટરમાં ખેતી કરવામાં 80,000 થી 1 લાખ રૂપિયા ખર્ચ થાય છે. વાવણીના 18 થી 24 મહિના બાદ 15 થી 25 ટન લીલા કંદમૂળ અને 4 થી 6 ટન સૂકા કંદમૂળનું ઉત્પાદન મળે છે, જેને 1 કિલોના 80 થી 120 રૂપિયાના ભાવે વેચી 4 થી 6 લાખની આવક મેળવી શકાય છે. અને GMPB ની 50% સબસિડી તો બોનસ રૂપે મળે છે. તો કેવી લાગી આ ખેતી તે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલતા.